વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં ચેપ્ટર નંબર 1 સમય સંખ્યા, જેમાં જૂથના ગુણધર્મની આપણે ચર્ચા કરીશું કે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા જૂથના ગુણધર્મનું પાલન કરે છે કે નથી કરતું. બરોબર. આની અગાઉ આપણે સંવૃત્તાનો નિયમ, સંવૃત્તાનો ગુણધર્મ, ત્યારબાદ ક્રમનો ગુણધર્મ, આના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે. હવે આજે આપણે કરશું જૂથનો ગુણધર્મ. તો જૂથનો ગુણધર્મ છે એ શું છે કે જે પૂર્ણ સંખ્યા છે, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણ સંખ્યા એટલે કઈ કઈ કે જેમાં આપણે 0, 1, 2, 3 આ રીતે અનંત સંખ્યાઓ આવેલી છે. એની અંદર જૂથના નિયમનું પાલન થાય છે કે નથી થતું એ જોવાનું છે. તો સૌપ્રથમ પૂર્ણ સંખ્યા તો લખીએ કે સરવાળા માટે, સરવાળા માટે અથવા આપણે એમ લખીએ સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું એ જોઈએ. તો આપણે અહીંયા ઉદાહરણ લઈએ જેથી કરીને વધારે સમજ પડે. 5 વત્તા કૌંસની અંદર 1 વત્તા 3 એટલે કેટલા થશે મિત્રો? તો કે 5 વત્તા કૌંસની અંદરનો સરવાળો કર્યાનો તો કેટલો થાય? 4. 5 વત્તા 4 એટલે કેટલા થાય? 9 થાય. ઓકે, ચલો ફરીથી 5 વત્તા 1 ક્રમનો નિયમ, આપણે જૂથનો નિયમ લગાવીએ તો પહેલું જૂથ લઈએ. હવે તો 5 વત્તા 3, ચલો 5 ને 1 કેટલા થાય? 6. 12 કેટલા છે? 3. તો 6 વત્તા 3 એટલે કેટલા થાય? 9 થાય. મતલબ જૂથ પ્રમાણે જ આપણે જોઈએ, પહેલું જૂથ કે બીજું જૂથ લઈએ તો બંનેમાં જવાબ કેવો આવે છે? સરખો આવે છે. માટે સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે મિત્રો અહીંયા. ત્યારબાદ બાદબાકી માટે જોઈએ. બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું એ ચેક કરીએ. તો ઉદાહરણ લઈએ આપણે કે જેમ કે એક જૂથ લઈએ છીએ કે 9 - 6 - 4. બરોબર. 9 - કૌંસની અંદર 6 - 4. સૌથી પહેલા કૌંસની ક્રિયા આપણે પૂરી કરીએ એટલે કેટલા આવે કે 9 - 6 માંથી 4 જાય તો કેટલા વધે? 2. એટલે કેટલા વધ્યા? 2 વધ્યા. હવે 9 માંથી 2 જાય એટલે કેટલા રહે? 7 રહે. ક્લિયર મિત્રો? આ થયું પહેલું ઉદાહરણ. હવે ચલો જૂથ એનું એ જ લઈએ, પણ પહેલું જૂથ લઈએ, 9 - 6 નું જૂથ લઈએ, -4. બરાબર. 9 માંથી 6 જાય તો 3 - 4. બરાબર. 9 માંથી 6 જાય તો કેટલા રહે? 3 રહે. અને -4 એમના એમ. જવાબ કેટલો આવે છે? -1. અહીંયા બંને જવાબ કેવા છે? જૂથ બદલતા બદલાઈ જાય છે. એટલે બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ ગુણાકાર માટે પાલન થાય છે કે નથી થતું. તો જોઈએ કે લખીશું ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું તો જોઈ લઈએ. તો લખીએ 3 ગુણ્યા કૌંસની અંદર 4 ગુણ્યા 2. ક્લિયર મિત્રો? આ એક જૂથ લીધું છે મેં. બરોબર. જૂથના ગુણધર્મ પ્રમાણે તો અહીંયા પહેલા કૌંસની અંદરની પ્રક્રિયા કરીએ તો 4 દુ કેટલા થાય? 8. અને 8 તરી કેટલા થાય? 24. ચલો જૂથ ચેન્જ કરીએ આપણે તો કે 3 ગુણ્યા 4 લઈએ કૌંસમાં અને 2 12 લખીએ ગુણાકારમાં. 4 તરી 12 અને કૌંસની 12 કેટલા છે? ગુણ્યા 2. તો 12 દુ કેટલા થાય? 24. ચલો બંનેનો જવાબ કેવો આવે છે? સરખો આવે છે. માટે ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. આ બધી કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે આપણા માટે. ચલો ત્યારબાદ આગળ જોઈએ ભાગાકાર માટે. તો લખશું કે ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું તો ચેક કરી લઈએ કે આપણે અહીંયા લખીએ
કે 30/10/2 બરોબર। અને આ પહેલું ઉદાહરણ લઈએ તો ચલો 30/10/2 કરીએ એટલે કેટલો જવાબ આવે? 5 આવે। અને 30/5 એટલે કેટલા થશે? 6 જવાબ આવશે મિત્રો। સમજ પડી કેવી રીતે આવ્યું કે નહીં? તો અહીંયા જોઈએ તો જેમ કે 30/10/2 છે બરોબર, એટલે કે 30/10/2 એટલે કે 2 5 10 અને 30/5 કરીએ પછી 30/5 હતું એને આપણે અહીંયા લખીએ તો કેવી રીતે લખાય? 30/5 એટલે 6 પંચા 30 થાય। સમજ પડી? એટલે પહેલામાં જવાબ કેટલો આવ્યો? આપણે 6 આવ્યો। હવે જૂથ ચેન્જ કરીએ 30/10/2 બરોબર મિત્રો। તો અહીંયા જવાબ કેટલો આવે? ચલો 30/10 એટલે કેટલા થશે? 3 જવાબ આવે એટલે કે 3/2 થશે। તો અહીંયા 3/2 આવ્યા। તો ના ખબર પડે તો 3/2 કરીએ તો 2 એકા 2 કેટલા વધ્યા? 1 ભાગ ના ચાલે એની શૂન્ય લઈએ દત્તક લઈને ઉપરથી શૂન્ય થાય તો 2 પંચા કેટલા થાય? 10 થાય। અને જવાબ કેટલો આવે? 1.5 અથવા 15/10। તો અહીંયા ભાગાકાર માટે જૂથના નિયમનું પાલન થતું નથી। આ વાત થઈ પૂર્ણ સંખ્યા માટે। હવે જોઈશું પૂર્ણાંક સંખ્યાઓ। તો જોઈએ આપણે તો લખીશું અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ સંખ્યા? કે ધન, ઋણ અને 0 બરોબર। આ બધી કઈ સંખ્યા થાય? પૂર્ણાંક સંખ્યા। એટલે કે લખવું હોય તો લખાય અહીંયા કે અનંત સુધી ઋણ સંખ્યા અને અનંત સુધી ધન સંખ્યા આ બધી કઈ સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય મિત્રો બરોબર। તો હવે એમાં જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓનું પાલન થાય છે કે નથી। તો લખીએ અહીંયા પહેલું સૌપ્રથમ કે સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે કે નથી થતું તો ચેક કરીએ। જેમ કે અહીંયા લઉં છું આ એક સંખ્યા 5 + 2 કૌંસની અંદર +2 +-1 બરોબર। આ ઋણ સંખ્યા થઈ। હવે ધ્યાનથી સમજો મિત્રો, અહીંયા શું થાય? 5 વત્તા કૌંસનું કરીએ તો 2 ±-1 આ રીતે થશે। માટે 5 + 2 માંથી 1 જાય તો 1 મોટી સંખ્યાની નિશાની આવશે બરાબર કેટલા આવે? 6 આવે મિત્રો। એટલે કે 5 + 2 - 1 બરાબર 5 + 1 બરાબર 6 આ રીતે થશે મિત્રો આપણી જોડે। તો હવે આ શું થયું? પહેલાનો જવાબ આવ્યો। હવે જૂથને ચેન્જ કરીએ તો 5 + 2 +-1 ચલો 5 + 2 એટલે કેટલા થાય? 7 ±-1 એટલે કેટલો જવાબ આવે છે? 6 આવે છે। તો અહીંયા સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે મિત્રો। સમજ પડી આટલી? ચાલો ત્યારબાદ બાદબાકી માટે જોઈએ તો લખીશું કે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું ચેક કરી લઈએ। તો જેમ કે આ જ ઉદાહરણ લઈએ આપણે ઉપર જે લીધેલું એ જ કે 5 ઉપર સરવાળો કરેલો અહીંયા બાદબાકી કરીએ -2 -1 સમજ પડી મિત્રો? ચલો હવે અહીંયા આપણે જોઈએ તો પહેલું તો લખશું 5 ઓછા ચલો -2 + 1 એટલે કેટલા થશે? 5
-3 બરાબર કેટલો જવાબ આવે? 2 આવે. જો આ રીતે સમજ ના પડે ને મિત્રો, તો અહીંયા સાઈડમાં લખીને તમને બતાવું છું કેવી રીતે. તો અહીંયા 5 ઓછા 2 ઓછા -1 આ રીતે લખેલું છે. ચલો, માઇનસ માઇનસ શું થઈ જાય? કૌંસની અંદરનું પહેલા જોવાનું. આ જે કૌંસ છે આપણો, બીજો કૌંસ લખીએ અહીંયા 5 ઓછા 2 ઓછા -1 આ રીતે. ચલો, હવે આ કૌંસને પહેલા તો દૂર કરીએ અંદરથી. તો લખશું 5 ના 5 ઓછા ના ઓછા, કૌંસની અંદરની ક્રિયા પૂર્ણ કરીએ. માઇનસ માઇનસ પ્લસ એટલે 2 + 1 એટલે કેટલા થાય? 2 + 1 થાય. 5 ઓછા 2 + 1 એટલે કેટલા થાય? 3 થાય. એટલે 5 ઓછા 3 બરાબર કેટલા મળે? 2 મળે. આપણો જવાબ કેટલો આવ્યો? 2 આવ્યો. હવે ચલો અહીંયા આપણે જોઈએ કે આપણો જે જૂથનો નિયમ છે એ પ્રમાણે જૂથ બદલીએ. તો કે 5 ઓછા 2 કૌંસની અંદર ઓછા -1 બરાબર, એનો શું જવાબ આવે? તો જોઈએ 5 માંથી 3 જાય તો કેટલા વધે? 5 માંથી 2 જાય તો 3 વધે. ચલો, ઓછા ઓછા +1 બરાબર કેટલો જવાબ આવે? 4 આવે. અહીંયા પાલન થાય છે? બંનેનો જવાબ બદલાઈ ગયો જૂથ બદલતા? તો પાલન થતું નથી બાદબાકી માટે. ચલો, ગુણાકાર માટે જોઈએ આપણે. તો લખશું ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું? તો જોઈ લઈએ. તો આ સંખ્યા લઈએ જે ઉપર લીધેલી છે બરોબર. તો જેમાં લખું છું 5 ગુણ્યા કૌંસની અંદર 2 ગુણ્યા -1. ચલો, આ સંખ્યા એક લીધી છે. પહેલાં તો આપણે શું લઈશું? 5 ના 5 ગુણ્યાના ગુણ્યા કૌંસની અંદર 2 ગુણ્યા 1 એટલે 2 2 એકા 2, પણ નિશાની કેવી આવશે? માઇનસની આવશે, કારણ કે પ્લસ માઇનસ શું આવે? માઇનસ, એટલે -2 જવાબ થાય. હવે આ પ્લસ છે ને આ માઇનસ છે, 5 દુ કેટલા થાય? 10 એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે જવાબ કેટલો આવે આપણો? -10 આવે. તેવી રીતે જૂથ બદલીએ તો 5 ગુણ્યા 2 અને ગુણ્યા -1. ચલો, 5 દુ 10 થાય ગુણ્યા -1, 10 ગુણ્યા 1 એટલે 10, 10 એકા 10, પણ નિશાની શું આવશે? પ્લસ માઇનસ માઇનસ. મેં તમને પહેલાં પણ શીખવાડેલું કે જ્યારે સરખી નિશાની હોય તો હંમેશા શું આવે? પ્લસ આવે. અને જ્યારે વિરુદ્ધ નિશાની હોય તો હંમેશા શું આવે? માઇનસ આવે. આ એક સિમ્પલ ભાષામાં યાદ રાખવાનું કે જ્યારે સરખું હોય તો હંમેશા શું થાય? સરવાળો જ થાય. અને જ્યારે વિરુદ્ધ હોય, અલગ અલગ સંખ્યા હોય તો હંમેશા શું થાય? માઇનસ જ થાય. ચલો, તો આ આપણું આ શું થયું? અહીંયા પાલન થાય છે ગુણાકારમાં? તો કે હા થાય છે. તો કે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે મિત્રો. હવે ભાગાકાર જોઈ લઈએ આપણે. તો લખશું કે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું? તો જોઈ લઈએ. તો લખીએ, કોઈક ઉદાહરણ લઈએ આપણે. 15 ભાગ્યા 10 ભાગ્યા 2. ક્લિયર? ચલો, 10 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 2 પંચા 10 એટલે કેટલા થશે? 5 જવાબ આવશે. એટલે કે 15 ભાગ્યા અહીંયા કેટલા આવશે મિત્રો? 15 ભાગ્યા 2 કરીએ આપણે એટલે કેટલા થાય? 10 ભાગ્યા 2 એટલે 5 જવાબ આવે. ચલો, 15 ભાગ્યા 5 કરીએ એટલે કેટલા થાય? 3 જવાબ આવે. સમજ પડી મિત્રો? એટલે આપણો જવાબ કેટલો થયો? 3 થયો મિત્રો. હવે જૂથ ચેન્જ કરીએ. 15 ભાગ્યા 10 ભાગ્યા 2 અહીંયા ચેક કરી લઈએ. 15 ભાગ્યા 10 એટલે કેટલા થાય? 1.5 ભાગ્યા 2 એટલે 1.5 ના અડધા એટલે કેટલા થાય? 1.5 ભાગ્યા 2 ના ખબર પડે તો 15 ભાગ્યા 2 ગુણ્યા
10 એટલે કેટલા થાય? 15/20 જવાબ આવે. એટલે 15/20, જેને આપણે 0.75 કહેવું હોય તો પણ કહેવાય. સમજ્યા મિત્રો? ચલો, તો આટલું ક્લિયર થયું. હવે અહીંયા જવાબ કેવા આવે? બંને જવાબ અલગ અલગ આવે છે. તો અહીંયા જૂથના ગુણધર્મનું પાલન ભાગાકાર માટે થતું નથી. કઈ સંખ્યા માટે? પૂર્ણાંક સંખ્યા માટે. હવે કઈ સંખ્યા રહી? સમય સંખ્યા. એના વિશે પણ જોઈ લઈએ આપણે. તો લખીએ સમય સંખ્યાઓ. ચલો, તો લખીએ સમય સંખ્યામાં સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું? ચેક કરી લઈએ. તો અહીંયા એક ઉદાહરણ લઉં છું, ધ્યાનથી જોજો મિત્રો. 5/3 વત્તા કૌંસની અંદર 1/2 વત્તા 6/2. સમજ્યા મિત્રો? આ બધી સમય સંખ્યાઓ લીધી છે. હવે મારું આનું સાદું રૂપ આપવું હોય તો કેવી રીતે અપાય? તો કે 5/3 વત્તા 1/2 વત્તા 6/2. તો આપીએ સાદું રૂપ. 5/3 વત્તા કૌંસની અંદરનું આપીએ. છેદ કેવા છે? સરખા છે. એટલે 2/2. 6 ને 1 કેટલા થાય? 7 થાય. સમજ્યા મિત્રો? એટલે 7/2 આવે. ચલો, હવે 5/3 વત્તા 7/2 શું સંખ્યા મળી? આ સંખ્યા મળી મને. બરોબર મિત્રો? એક કામ કરીએ, અહીંયા આપણે છેદ બધા સરખા કરી દઈએ એટલે આપણે ગણતરી આસાનીથી થાય. આપણે ખાલી જવાબ સાથે જ રાખવાનું છે. 5/2. બરોબર. હવે અહીંયા દેખો, છેદ કેવા છે? સમછેદી છે. એટલે છેદનો સરવાળો અને અંશનો છેદ એનો એ રહેશે. અંશનો શું થશે? 5 વત્તા 7 એટલે સરવાળો થશે. 7 ને 5 કેટલા થાય? 12/4. આપણો જવાબ કેટલો આવ્યો? 12/2 આવશે. બરોબર મિત્રો? આપણો જવાબ કેટલો આવે? 12/2 જવાબ આવશે. તો આ પહેલી ઉદાહરણ થયું. હવે આપણે જૂથ ચેન્જ કરી નાખીએ. 12/2 જવાબ આવે. હવે જૂથ ચેન્જ કરીને કરીએ. 5/2 વત્તા 1/2 વત્તા કૌંસની બહાર 6/2. ચાલો, હવે અહીંયા લખીએ 5/2 વત્તા 1/2. બંનેના છેદ કેવા? સરખા છે. એટલે એનો છેદ લખીએ. 5 વત્તા 1 એટલે કેટલા થાય? 6 થાય. એટલે 6/2 થાય. 6/2 વત્તા 6/2 એટલે કેટલા થાય? 12/2 આવે. એટલે અહીંયા પણ જવાબ કેટલો આવશે? 12/2 આવશે. બરોબર મિત્રો? માટે સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે મિત્રો. અહીંયા સમજ પડી આટલી? હવે ભાગાકાર બાદબાકી માટે જોઈએ. ઘણા મિત્રોને એમ બી થશે સર અહીંયા 6 દુ 12 ના થાય, છેદ ઉડી જાય. અહીંયા 2 તરી 6 થાય. મને બી ખબર છે થાય છે. બરોબર? તો અહીંયા 6 દુ 12 અને અહીંયા 6 દુ 12 બંનેમાં જવાબ તો 6 જ મળ્યો ને. બરોબર? એટલે આપણે તો ગુણધર્મનું પાલન થાય છે એ આપણા માટે મહત્વનું છે. ચલો, બાદબાકી માટે જોઈ લઈએ. તો લખશું કે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું? ચેક કરી લઈએ આપણે. ઉદાહરણ આપણે શું કરીએ? ચેન્જ કરીએ છીએ. જેમ કે અહીંયા લખીએ છીએ કે 7/3 ઓછા કૌંસની અંદર 5/3 ઓછા 1/3. બરોબર? આ પહેલું જૂથ છે. તો લખીએ 7/3 ઓછા, છેદ કેવા છે? સરખા છે. એટલે છેદ એનો એ લખીએ આપણે. 5 ઓછા 1 એટલે કેટલા થશે? 7/3 ઓછા 4/3 થશે. 5માંથી 1 જાય 4 અને છેદમાં 3 છે 3. ચલો, આ બેનું બાદબાકી કરીએ. બંનેના છેદ કેવા છે? સરખા છે. એટલે એનો એ છેદ આવશે. 7 ઓછા 4 એટલે કેટલા થાય? 7માંથી 4 જાય તો 3/3 વધે. એટલે કે 1 જવાબ આવ્યો. જૂથ ચેન્જ કરીએ આપણે. 7/3 ઓછા 5/3 -1/3. ચલો,
7 છેદ સરખા છે કૌંસની અંદર, દેખાય છે મિત્રો? છેદ સરખા છે એટલે એમને એમ લખી દીધા. 7 ઓછા 5 ઓછા 1/3. ચલો 7 માંથી 5 જાય તો 2/3 ઓછા 1/3. બરાબર, 7 માંથી 5 જાય તો 2/3 છે એમને એમ, -1/3 એમને એમ લખ્યા. હવે ફરીથી છેદ સરખા છે એટલે લખી દીધા એમને એમ. 2 ઓછા 1 એટલે કેટલા આવે? 1/3 આવે. હવે દેખો મિત્રો, આ જવાબ અને આ જવાબ બંને કેવા છે? અલગ અલગ છે. એટલે અહીંયા બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી મિત્રો. બરોબર, સમજ પડી આટલી? ચલો ગુણાકાર માટે લઈએ તો કે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું તો ચેક કરીએ આપણે અહીંયા. જેમ કે સંખ્યા લઈએ 5/3 ગુણ્યા કૌંસની અંદર 2/3 ગુણ્યા 3/2 અથવા કે 3/, સંખ્યા થોડીક એ લઈએ 1/3. સમજ પડી મિત્રો આટલી? ચાલો ગુણાકાર કરીએ આપણે. પહેલા 5/3 ગુણ્યા કૌંસની અંદરની સંખ્યાનો હવે ગુણાકાર છે એટલે 2 એકા 2 અને 3 તરી 9 એટલે કેટલો આવશે? 2/9 આવશે. ફરીથી 5/3 ગુણ્યા 2/9 કૌંસ દૂર કરો. 5 દુ 10 અને 9 તરી 27 જવાબ આવ્યો. ચલો આ આપણી પહેલી સંખ્યા થઈ. હવે જૂથ ચેન્જ કરીએ છીએ આપણે. 5/3 ગુણ્યા 2/3 આ કૌંસમાં લખીએ અને બહાર શું લખીએ? 1/3. ચલો 5 દુ 10 3 તરી 9. સમજ પડી ને? 5 દુ 10 અને 3 તરી 9 ગુણાકાર છે વચ્ચે એટલા માટે. ગુણ્યા 1/3. 10 એકા 10 9 તરી 27. બંનેનો જવાબ કેવો મળે છે? ગુણાકારની ક્રિયા માટે સરખો મળે છે. એટલે અહીં કે જૂથના ગુણધર્મનું પાલન થાય છે મિત્રો. શું છે? પાલન થાય છે. સમજ પડી? ચલો ભાગાકાર માટે જોઈ લઈએ તો લખશું ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું તો જોઈએ. આપણે ભાગાકારમાં એક ઉદાહરણ લઈએ કે 5/3 ભાગ્યા 6/5 ભાગ્યા 3/2. આ એક જૂથ લીધું. બરોબર મિત્રો, કરીએ ભાગાકાર આપણે પહેલા. તો 5/3 હવે ભાગ્યામાંથી ગુણા કરીએ એટલે અંશ છેદમાં, છેદ શું થઈ જાય? અંશમાં. એટલે સંખ્યા આખી, આ જે સંખ્યા છે આખી શું થઈ જાય? ઉલટી થઈ જાય, ઊંધી થઈ જાય. એટલે અહીંયા લખશું આપણે 5/6 ભાગ્યા 3/2 જેમ છે એમના એમ. એટલે સુધી સમજ પડી મિત્રો? ચલો 5 બાજુ 25 અને 6 તરી કેટલા થાય? 18 થાય. એટલે સુધી ક્લિયર? હવે આ ભાગ્યાની નિશાની છે એને ગુણા કરું તો આ સંખ્યા શું થશે? 2 ઉપર જશે અને 3 ક્યાં આવી જશે? નીચે આવી જશે. તો લખીએ સંખ્યા ઊંધી થઈ જાય, વ્યસ્ત થઈ જાય. 2/3. હવે આનો આપણે ગુણાકાર કરીએ. 25 દુ 50 અને 18 તરી કેટલા થાય? 54 થાય. તો આપણનો આ પહેલો જવાબ મળ્યો મિત્રો. સમજ પડી આટલે સુધી? હવે આ જ ક્રમને આપણે જૂથને ચેન્જ કરીએ છીએ આપણે. તો હવે શું કરશું? 5/3 ભાગ્યા 6/5 ભાગ્યા 3/2. બરોબર, સાદું રૂપ આપે 5/3 ભાગ્યા કૌંસની અંદર 6/5 ભાગ્યાની જગ્યાએ ગુણ્યા કરે એટલે 2/3 શું થઈ જાય? 3 થઈ જાય. સાદું રૂપ આપીએ 5/3 ભાગ્યા 5/3 ભાગ્યા ચલો 6 દુ 12 5 તરી 15. ક્લિયર? આ જવાબ આવે. હવે 5/3 આ ભાગ્યાને ગુણ્યા કરો તો આ સંખ્યા શું થઈ જશે? વ્યસ્ત થઈ જશે. 15 છેદમાં થાય, અંશમાં આવી જાય અને 12 અંશમાં થાય ક્યાં જાય? છેદમાં જાય. સમજ પડી મિત્રો? તો હવે આપણે આનો ગુણાકાર કરશું તો 15 પંચા કેટલા થાય? 75 ને 12 તરી કેટલા થાય? 36 થાય. તો મિત્રો હવે અહીંયા જુઓ
તમને જે આ સંખ્યા મળી છે બરોબર, અને જે આ સંખ્યા મળી છે બંને જૂથમાં આપણે જૂથ ચેન્જ કર, બંને સંખ્યા કેવી મળી? અલગ અલગ મળી. માટે ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. કેમ? કારણ કે સંખ્યા બદલાઈ જાય છે આપણા માટે. તો મિત્રો અહીંયા આપણો આ જૂથના નિયમનું બધા જ જે હતા પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને અસમ્ય સંખ્યા એના વિશે વાત થયેલી. અને શોર્ટમાં એક કોષ્ટક સ્વરૂપે આપણે શીખવું હોય તો લખી શકીએ આપણે, કે જેમ કે અહીંયા સૌ પ્રથમ તો લખીશું કે પ્રાકૃતિક સંખ્યા, જે આપણે ભણ્યા નથી પણ પૂર્ણ સંખ્યા એ જ પ્રાકૃતિક સંખ્યામાં લાગશે બરોબર. ત્યારબાદ આવે પૂર્ણ સંખ્યા, ત્યારબાદ આપણે આ લખેલું પૂર્ણાંક સંખ્યા, અને છેલ્લે હતું સમય સંખ્યા. ચાલો એના વિશે વાત કરીએ તો સરવાળા, ત્યારબાદ આવશે બાદબાકી, ત્યારબાદ આવશે ગુણાકાર, ત્યારબાદ આવશે ભાગાકાર. સમજ પડી મિત્રો? આટલું. હવે આપણે શું જોવાનું છે? શામાં પાલન થાય છે? તો ચલો પૂર્ણ સંખ્યાથી ચાલુ કરીએ, કારણ કે આપણે પૂર્ણ સંખ્યા શીખ્યા. પૂર્ણ સંખ્યામાં સરવાળાનું પાલન થાય છે? તો કે હા થાય છે, તો અહીંયા યસ કર્યું. બાદબાકી માટે પૂર્ણ સંખ્યા પાલન થાય છે? તો કે નથી થતું. ગુણાકારમાં થાય છે અને ભાગાકારમાં નથી થતું. એ રીતે પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે પાલન થાય છે બરોબર મિત્રો. ચલો બાદબાકી માટે પાલન થતું નથી, ગુણાકારમાં પાલન થાય છે અને ભાગાકારમાં પાલન થતું નથી. એ રીતે સમય સંખ્યામાં સરવાળા માટે પાલન થાય છે, બાદબાકી માટે પાલન થતું નથી અને ગુણાકાર માટે પાલન થાય છે. જ્યારે જૂથનો ગુણધર્મ સમય સંખ્યા માટે ભાગાકાર માટે પાલન થતો નથી. તો પ્રાકૃતિક સંખ્યામાં પણ એવું જ છે. એટલે કહેવાનો મતલબ જૂથના ગુણધર્મ અહીંયા લખી દઈએ શોર્ટમાં, જૂથનો ગુણધર્મ બરોબર, જૂથના ગુણધર્મમાં સરવાળા અને ગુણાકારમાં પાલન થાય છે બરોબર બધી સંખ્યા માટે, પરંતુ બાદબાકી અને ભાગાકારમાં પાલન થતું નથી બધી જ સંખ્યાઓ. ઓકે ચલો મિત્રો, તો અહીંયા આપણો આ જૂથનો ગુણધર્મ પૂર્ણ થયો છે. એક અગત્યની માહિતી છે એ થોડીક નીચે આપણે દર્શાવી દઈએ. અહીંયા લખીએ આપણે કે જે શૂન્ય છે, શૂન્ય બરોબર, એ સમય સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક છે બરોબર, તટસ્થ ઘટક છે. એટલે કે તમે સમય સંખ્યામાં એ શૂન્યને એડ કરો કે ના કરો, જવાબ એનો એ જ રહેશે. જેમ કે હું કહું છું કે 5/4 વત્તા શૂન્ય કરું તો જવાબ શું આવશે? 5/4. એટલે આ શૂન્ય શું છે? તટસ્થ છે. જેમ કે 6 વત્તા શૂન્ય કરું તો જવાબ શું આવશે? 6 જ આવશે. તો આ શું થયું? તટસ્થ ઘટક થયું. એ રીતે ગુણાકાર માટે બરોબર, એ રીતે ગુણાકાર માટે અથવા તો લખીએ 1 એટલે ગુજરાતીમાં 1 લખવું, 1 એ સમય સંખ્યાઓ માટે ગુણાકારનો તટસ્થ ઘટક છે. કેમ આવું કીધું? તો માન લો કે તમે કોઈ બી સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો બરોબર, કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણીએ તો સંખ્યા પોતે જ મળે છે, સંખ્યા પોતે જ મળે. જેમ કે હું લખું -400 ગુણ્યા 1, કેટલો જવાબ આવે? -400. -5/6 ગુણ્યા 1 કરું તો પણ જવાબ શું આવે? -5/6 આવે બરોબર મિત્રો.
અહીંયા હું લખું 40 ગુણ્યા 1 તો જવાબ કેટલો? 40 એકા 40 જ થશે. હું લખું અહીંયા 56 ગુણ્યા 1 તો જવાબ કેટલો આવે? 56 જ આવે. તો માટે 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ગુણધર્મ છે અને 0 એ સરવાળા માટેનો તટસ્થ ગુણધર્મ છે. સમજ પડી મિત્રો? ચાલો, તો અહીંયા આપણો જૂથનો ગુણધર્મ પૂર્ણ થાય છે મિત્રો. આભાર મિત્રો. હવે પછી આપણે આના પછીના આગળના જે ટોપિક છે એના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો આભાર.